उत्तर गुजरात में एक कार्यक्रम थयो हतो जेमां डायरा कलाकार देवायत खवड़ छे तेणे स्टेज परथी जो जिग्नेश कविराज राजनीति में जंपलावे छे तो तेने पूरा समर्थननी सपोर्ट आपवानी वात करी हती। सोशल मीडिया में आ विडियो खूब वायरल पण थयो हतो। त्यारे आपणे जोई चूक्या छीए कि गुजरात में एवा केटलाय कलाकारो छे जे अगाऊ पण राजनीति में जोड़ावा माटे उत्सुक गणाया हता अने छेल्ला केटलाक समयथी राजनीति में जोड़ावा माटेनुं कलाकारोनुं एक वळगण पण वध्युं छे, प्रेम पण वध्यो छे। त्यारे आ विडियोमां वात करीशुं के एवा कया कलाकारो छे के जेणे राजनीति में जंपलावा माटे थनगनाट अनुभवी रह्या छे अथवा तो राजनीतिनो रस्तो जेमणे पकड्यो छे। नमस्कार, हूँ नीलम खारेचा, आप जोई रह्या छो महामंथन मंतव्य न्यूज। पहला बात करिए जिग्नेश कविराजनी। अगाऊ 2022 विधानसभानी चूंटणी वखते जिग्नेश कविराजे आक्रोश व्यक्त करता कह्युं हतुं के हजू सुधी मारा गामनो विकास नथी थयो। અહીં 3 દિવસે પાણી આવે છે। મારા ફેન્સ અને ખેરાળુના અગ્રણીઓ મને ચૂંટણી લડતો જોવા માંગે છે, આથી હું ચૂંટણી લડવાનો વિચાર કરું છું। અને હવે એક કાર્યક્રમમાં દેવાયત ખવડે જિગ્નેશ કવિરાજને સમર્થન આપવાની વાત જાહેરમાં કરી। ત્યારથી જિગ્નેશ કવિરાજ આગામી વિધાનસભામાં શું નવા જૂની કરે છે તેની રાહ જોવાઈ રહી છે। વાત કરીએ એક એવા કલાકારની જેણે રાજકારણમાં જંપલાવ્યું પણ પછી તેમાંથી બહાર નીકળી ગયા। વાત છે વિજય સુવાળાની, જે મોટા ઉપાડે 2021 में आम आदमी पार्टी में तो जोड़ाया हता, परंतु बाद में पक्ष पलटो कर्यो अने भाजप में जोड़ाई गया। एक समये ते आम आदमी पार्टी मांथी उत्तर गुजरात में विधानसभानी एक बैठक माटे दावेदार पण गणाता हता, परंतु बाद में आम आदमी पार्टी में जोड़ावाथी प्रशंसकों में भारे नाराजगी होवानुं कहीने आप छोड़ी भाजप में जोड़ाया। आ दरमियान मारपीटना केसमां पण संडोवाया अने राजकारणमांथी सदंतर बहार थई गया। હવે વાત કરીએ આજકાલ જે ખૂબ જ ચર્ચામાં છે તેવા માયાભાઈ આહિરની। જો કે માયાભાઈ આહિર પ્રત્યક્ષ રીતે તો નહીં પરંતુ પરોક્ષ રીતે રાજકારણમાં સક્રિય રહ્યા છે। એક સમયે અમરીશ ડેર માટે એટલે કે કોંગ્રેસ માટે તેમણે પ્રચાર કરેલો, પણ પછી દીકરાને રાજકારણમાંથી આગળ કરવાનો વિચાર કર્યો અને હાલ તે વિવાદમાં પણ છે। વાત કરીએ એવા જ એક કલાકાર કીર્તિદાન ગઢવીની। તો કીર્તિદાન ગઢવીએ એકવાર જાહેર મંચ પર સરકાર અને ભાજપની નીતિનો પ્રચાર કર્યો હતો। તેના માટે પસ્તાળ પડી હતી કે તમે કલાકાર છો, શું કામ રાજકારણી થાઓ છો। તેથી કીર્તિદાન ગઢવી રાજકારણથી સલામત અંતર રાખે છે। હવે વાત ઉત્તર ગુજરાતના પ્રતિષ્ઠિત અભિનેતા વિક્રમ ઠાકોરની। તો વિક્રમ ઠાકોર ગત વર્ષથી રાજકારણમાં આવવા થનગનાટ કરી રહ્યા છે। તેઓ અનેકવાર એવું કહી ચૂક્યા છે કે મારા ચાહકો મને રાજકારણમાં જોવા માંગે છે, તેથી મારે રાજનીતિમાં જવું છે। જો કે તેઓએ સક્રિય રાજકારણમાં જવાનો હજુ સુધી વિચાર કર્યો નથી, પરંતુ સમાજને પૂછીને ભવિષ્યમાં નિર્ણય કરીશ તેવી વાત કરી ચૂક્યા છે। આ કલાકારોમાં મહિલા કલાકાર પણ પાછળ નથી। વાત છે કાજલ મહેરિયાની। એવું કહેવાય છે કે ગુજરાતી ગાયિકા કાજલ મહેરિયાએ ગત વર્ષે કડી વિધાનસભા બેઠક પર ટિકિટ માંગી હતી। તેઓએ ભાજપના ચૂંટણી નિરીક્ષકો સામે ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી, પરંતુ મેળ ન પડ્યો। આમ આ તમામ કલાકારો અવારનવાર સરકારી કાર્યક્રમોમાં હાજર રહે છે અને રાજકીય આગેવાનોને પણ મળતા રહે છે, પરંતુ સક્રિય રીતે કોઈ પક્ષમાં નથી। આ સાથે જ ડાયરા કલાકારોનું રાજકારણ પ્રત્યે આકર્ષણનું મુખ્ય પરિબળ એ પણ છે કે તેઓને કલાકાર તરીકે લાખો લોકોની લોકચાહના મળતી હોય છે। તેઓ ક્રાઉડ કુલર મનાય છે, પરંતુ રાજકારણ જુદી બાબત છે। પોતાની લોકપ્રિયતાને રાજકારણમાં વટલાવવાની વાત અલગ છે। અગાઉ આપણે બોલિવૂડના ફિલ્મ સ્ટાર્સ આ કરતા જોઈ ચૂક્યા છીએ અને રાજકારણમાં અલગ આવડત જોઈએ છે તે વાતને પણ નકારી ન શકાય। ત્યારે આગામી સમયમાં કયા કયા કલાકારો રાજનીતિમાં જંપલાવે છે, રાજકારણમાં જંપલાવે છે તે જોવાનું રહેશે। આપના શું વિચાર છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।